ગાંધીજીએ બહુ સરસ કહ્યું છે કે અહિંસા એ નિર્બળ માણસનું હથિયાર નથી. એનો અર્થ એ થયો કે એક 4 ફૂટનો માણસ જ્યારે 6.5 ફૂટના માણસને એમ કહે છે કે જા જા તને માફ કર્યો, ત્યારે 6.5 ફૂટનો માણસ હસીને એને એમ કહે છે કે સારું કંઈ વાંધો નહીં, તું મને માફ કરે છે તો મને આનંદ થાય. પણ જ્યારે 6 ફૂટનો માણસ જે 4 ફૂટના માણસને એક તમાચો મારીને દાંત પાડી નાખી શકે એમ છે, એ એમ કહે છે કે જા હું તને માફ કરું છું, ત્યારે અહિંસાનો કોઈ મતલબ છે. અને અહિંસાનો અર્થ એ પણ નથી કે જ્યારે કોઈની છેડતી થતી હોય, જ્યારે કોઈની સાથે કંઈ ખરાબ વર્તન થતું હોય, જ્યારે બાજુના ઘરમાં ડોમેસ્ટિક વાયલન્સ થતું હોય, જ્યારે તમારી નજર સામે કોઈ મા એના બાળકને મારતી હોય, ત્યારે એમ કહેવું કે ના ભાઈ હું તો અહિંસામાં માનું છું. અહિંસા નબળાઈ નથી, અહિંસા સંયમ છે. અને સંયમ સ્ત્રીને કેટલા સદીઓથી શીખવવામાં આવે છે, એના ડીએનએમાં છે આ સંયમ. ગળી જવું, ચૂપ રહેવું, માફ કરવું, સ્નેહ કરવો, કરુણા કરવી, આપી દેવું, આ તો એના ડીએનએ નો ભાગ છે. એને ક્યાંય બહાર ઉધાર લેવા જવાનું નથી. 3 વર્ષની દીકરી પણ જો ઢીંગલીથી રમતી હોય તો તમે જુઓ એ માં જ હોય છે, એને કોઈ શીખવવા નથી ગયું કે માતૃત્વ શું છે. એને કોઈએ શીખવ્યું છે કે બચ્ચા સાથે કેવી રીતે વર્તાય, એને આવડે જ છે. એનામાં એ માતૃત્વ જન્મજાત છે. તમે 3 વર્ષના દીકરાને આપી જુઓ ઢીંગલી, પહેલા ડોકું ફેરવી નાખે, પછી હાથ છૂટા પાડી જોવે, હાથ છૂટા પાડ્યા પછી પગની જગ્યાએ ભરાવી જોવે કે આ જુદું નવતર પ્રાણી કેવું લાગે છે. આ એની પ્રકૃતિ છે. આના વિશે કોઈ પણ ફરિયાદ કરવાને બદલે જો એના પ્રકૃતિગત ગુણોને સમજવામાં આવે, સ્વીકારવામાં આવે, તો હું માનું છું સશક્તિકરણનો સાચો અર્થ આપણા સુધી પહોંચે છે. એક વ્યક્તિ જે ફૂડ ચેઝર છે, કમાય છે, એક વ્યક્તિ જે ફૂડ મેકર છે, ઘર ચલાવે છે, સંસાર સંભાળે છે. આવા વિભાગો વર્ષોથી પાડવામાં આવ્યા છે. આજની સ્ત્રી જે બહાર નીકળે છે, કમાય છે, જે પ્રોફેશનલી ક્વોલિફાઈડ છે, એના માથે બેવડી જવાબદારી આવી છે. એ ઘર પણ સંભાળે છે અને એ કમાય પણ છે. એણે પોતાના સોશિયલ જવાબદારીનું પણ ધ્યાન રાખવાનું છે, એણે પોતાના સંતાનોના ઉછેરમાં, એના અભ્યાસમાં પણ ધ્યાન આપવાનું છે, એણે પોતાનું સ્વાસ્થ્ય પણ જોવાનું છે. અને આ બધી જવાબદારીઓની વચ્ચે પણ એ અદ્ભુત રીતે બેલેન્સ કરે છે, કરી શકે છે. હા, થાકી જાય છે, ક્યારેક એને એમ લાગે છે કે આ મારે શું કામ કરવાનું. ઘણી વાર એને એમ થાય છે કે મારે આ બધી પરિસ્થિતિમાં નથી મુકાવું. પણ એ બધા પછી પૂછી જુઓ જોબ કરતી કોઈ પણ સ્ત્રીને કે કમાતી કોઈ પણ સ્ત્રીને કે કાલથી ઘેર બેસવું છે, એને નથી બેસવું. એટલે જે પરિસ્થિતિની ચોઈસ આપણે કરી છે, we have chosen to be what we are, then we have to face એના પરિણામો અથવા એની સાથે જોડાયેલા કોન્સિક્વન્સીસને કેવી રીતે નકારી શકાય. અને એની સાથે જોડાયેલા કોન્સિક્વન્સીસ વિશે ફરિયાદ કરવાને બદલે એને સહર્ષ, સમજદારીથી અને સંયમથી સ્વીકારીને જો ગોઠવવામાં આવે તો હું માનું છું બહુ ફેર પડતો હોય છે જિંદગીમાં. આખો દિવસ મારે જ કરવાનું, આ ભાષામાં બોલવાને બદલે જો કોઈ સ્ત્રી એમ કે તમે થોડીક જવાબદારી લઈ શકો, હું બહુ થાકી જાઉં છું, તો હું માનું છું વિશ્વનો કોઈ માણસ ના નથી પાડતો. કહેવાની રીત પણ બહુ અગત્યની છે. મારી માં ઉમરસાડીની છે. મોંજી રુદર મારા મમ્મીના દાદા થયા. સો ભીખી મોંજી એક એવું પાત્ર છે કે જે સ્ત્રી સશક્તિકરણનો ઉજ્જવલ ઉદાહરણ છે. આજથી 100-125 વર્ષ પહેલા પોતાની બાળ વિધવા દીકરીના ફરી લગ્ન કરાવ્યા. ન્યાતે અનાવિલોએ એમને ન્યાતબાર મૂક્યા, અને ન્યાતબાર મૂક્યા પછી એ હદે ન્યાતબાર મૂક્યા કે નાઈ હજામ પણ ઘરે ના આવે. તો દાઢી કોણ કરે? અને એ જમાનામાં તો કોઈ ગુજરી ગયું હોય તો જ દાઢી ન કરે, બાકી તો નિયમિત રીતે શેવ થવી જ જોઈએ પુરુષની. અને એક દિવસ ઓટલા પર બેસીને ભીખી મોંજી પોતાના પતિ મોંજી રુદરની દાઢી કરે છે. એ જમાનામાં જ્યારે પોતાના 6 બાળકોને લઈને વાડી પર એકલી રહે છે. કેટલા બધા આવા આપણી પાસે દાખલા છે. હઠીસિંહના દીરા જેમણે બંધાવ્યા હરકુંવર શેઠાણી, 29 વર્ષની વયે વિધવા થયા. એવા કેટલા બધા લોકો આપણી પાસે છે કે જે ભણ્યા નથી પણ જેમની પાસે આવડત છે, સમજ છે.
અને જેમણે પોતાની જિંદગીને જુદી દિશામાં લઈ જઈને બતાવી છે. કલ્પના ચાવલા કે પીટી ઉષા હોવું એ જ કારકિર્દી છે, એવો વિચાર કદાચ સહેજ વધારે પડતો છે. ઘણી સ્ત્રીઓ 45-50 વર્ષે મને પૂછે કે અમે કશું ના કર્યું, અમે તો કમાયા નહીં, અમે તો ઘેર બેઠા. ત્યારે મને ઘણીવાર એવો વિચાર આવે છે કે એ સ્ત્રીઓ પાસે એક નહીં 2-3 ડિગ્રીઓ છે કદાચ, જે એમના સંતાનોએ મેળવી છે. આ એવી માં છે કે જેણે પોતાના સંતાનને જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચવામાં પૂરેપૂરી મદદ કરી છે. રાતના 12 વાગે જો બાળક વાંચતું હતું 12મા ધોરણમાં, તો માએ પણ ઉજાગરા કર્યા છે, એણે પણ ચા બનાવી આપી છે, એણે પણ અલાર્મ મૂક્યા છે. અને હું માનું છું એ કારકિર્દી જ છે. 2 સારા નાગરિક મોટા કરવા કે 2 સારા વોટર તૈયાર કરવા, એનાથી મોટી કારકિર્દી કઈ હોઈ શકે? 2 સારા માણસો આ સમાજને આપવા એ નાની જવાબદારી નથી. બાળક જૂઠું ન બોલે, બાળક ટેક્સ સમયસર ભરે, સાચું પાર્કિંગ કરે, રસ્તા પર ન થૂકે, આવું પણ જે માં એને શીખવાડી શકે છે, હું માનું છું એ માએ આ સમાજને બહુ મોટી ભેટ આપી છે. આપણે બધા આપણા છોકરાઓને શું શીખવાડીએ છીએ? જુઠ્ઠું નહીં બોલવાનું. અને એની 10મી મિનિટે કાં તો પિતા ફોન પર કોઈને કહે છે કે ના હું ઘરે નથી, અથવા માં કોઈને ફોન પર બીજું કહી દે છે, અને એને બાળકની નજર સામે થાય છે. જે માં પોતાના સંતાનને એમ કહે છે કે ટીવી નહીં જોવાનું, અને એ જ માં જો એની બહેનપણી આવે તો એમ કે જા બેટા કાર્ટૂન જો. કયો સિગ્નલ સાચો? એને કાર્ટૂન જોવાનું કે નહીં જોવાનું? એને જુઠ્ઠું બોલવાનું કે નહીં બોલવાનું? બેટા પગે લાગ, મોટા હોય એને પગે લાગવું પડે. અને એના ગયા પછી એ જ વ્યક્તિ વિશે તમે ખરાબ બોલો છો, એ તમારું બાળક તમારી નજર સામે સાંભળી રહ્યું છે. મારી માં કઈ સાચી? મને પગે લાગવાનું કહે છે, વડીલોનું માન રાખવાનું કહે છે, એ સાચી કે આ પાછળથી બોલે છે એ સાચી? એક દિવસ એક દાદાજી એક દીકરાને કહે છે કે અહીંયા હું તને ગુજરાતી શીખવાડું. એટલે દીકરો કહે છે કે મને આવડે છે, મારે નથી શીખવું. એટલે દાદાજી કહે છે છતાં અહીંયા શું આવડે છે મને બતાવ તો ખરો. એટલે છોકરો કહે છે કે મને બધું આવડે છે, કક્કો બી આવડે છે, 1 થી 10 બી આવડે છે. એટલે દાદાજી કહે છે સારું બોલી બતાવો. એટલે છોકરાએ કહ્યું કે 1 2 3 4 5 6 7 8 9 10. દાદાએ કહ્યું પછી આગળ આવડે છે? તો કે હા, ગુલામ રાણી ને બાદશાહ. આપણે આ ગુલામ રાણી ને બાદશાહની દુનિયામાં દાખલ થઈ ગયા છે. 2 માણસો એકબીજા સાથે બાજુમાં બેસીને વાત કરી શકે એ પણ આપણે ભૂલી ગયા છીએ. પતિ પત્ની બંને એરપોર્ટ પર બેઠા હોય અને બંને પોતાના મોબાઈલમાં વોટ્સએપ, હાંડવાના ફોટા, ગરમ રોટલીના ફોટા, કયો ડ્રેસ, રેડ બ્લુ કે ગ્રીન 3 ફોટા આવે, કઈ ચપ્પલ, આ પર્સ કે આ પર્સ. વોટ્સએપ, ફેસબુક, આ તો બધી એવી પ્રવૃત્તિ છે કે જે 24 કલાક દિવસના ખાઈ શકે. કોક લખે કે મારો ડોગ સિક છે તો એને 10 જણા લાઈક આપે. કેવી રીતે લાઈક અપાય? કૂતરો માંદો છે. સ્ટેટસ અપડેટ કરે લોકો, બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. કદીક જોજો, આ સ્ટેટસ વાંચવા જેવા હોય છે. કમ્યુનિકેશનના સાધનો બહુ વધ્યા છે, પણ કમ્યુનિકેશન ક્યાં છે? 2 લોકો એકબીજા સાથે વાત જ નથી કરતા. જે વાત થાય છે એ બધી ચિત્ર ભાષામાં થાય છે. આપણે અભણ છીએ. અભણ લોકો ચિત્ર ભાષામાં વાત કરે. આપણે ભણેલા વ્યવસ્થિત માણસો છીએ, પણ આપણે ભૂલી રહ્યા, આપણે ચિત્રો મોકલતા થઈ ગયા છે. સ્માઇલી, હું માનું છું દુનિયા જે દિશામાં જઈ રહી છે એ ટેકનોલોજીનો વિકાસ છે. ટેકનોલોજીનો વિકાસ કદીએ અસ્વીકાર્ય ન હોય, પણ વિકાસ અને પ્રગતિ આવા 2 જુદા શબ્દો છે. વિકાસ હોય છે પણ એની સાથે પ્રગતિ ક્યાં છે? આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ વિશે આપણે આપણી જાતને એકવાર પૂછવું જોઈએ. અને હું માનું છું જે લોકો આ સવાલ પોતાની જાતને સમયાંતરે પૂછતા રહે છે એમણે ક્યારેય સશક્તિકરણની ફરિયાદ નથી કરવી પડતી.
સશક્ત હોવું એટલે બીજાને મદદ કરી શકવી. મને તો આટલું જ સમજાય છે. મારી પાસે જો શક્તિ હોય તો એનો સૌથી પહેલો ઉપયોગ એ છે કે હું મારા સિવાયના જેની પાસે આ શક્તિ નથી એને મદદ કરું.